બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં આવેલી પ્રાથમિક શાળા જર્જરિત હોવાથી બાળકોને ખુલ્લા મેદાનમાં અભ્યાસ કરવો પડી રહ્યો છે। ત્યારે જરૂર છે તો શાળાના સમારકામની, અને હવે આ માંગ વાલીઓ પણ કરી રહ્યા છે। ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત। આવી વાતો તો આપણે દરરોજ સાંભળીએ છીએ, પણ તેની પાછળ હકીકત શું છે? તો છે જર્જરિત શાળાઓ। જુઓ, આ દ્રશ્યો છે ગુજરાતની શાળાના। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાની પ્રાથમિક શાળા। આ શાળાના ઓરડામાં છતમાંથી પોપડા ખરી રહ્યા છે, તેમાંથી સળિયા ડોકિયા કાઢી રહ્યા છે। પ્લાસ્ટર પણ તૂટી પડ્યું છે, અને જો આવા ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે તો જીવ પર જોખમ રહે। આથી વિદ્યાર્થીઓને ખુલ્લા મેદાનમાં જ અભ્યાસ કરાવવામાં આવે છે, અને તે પણ 2-4 વિદ્યાર્થીઓને નહીં, 500 વિદ્યાર્થીઓને। ચોમાસાની સિઝન અને તેમાં આ બાળકો ખુલ્લામાં અભ્યાસ કરે છે। ત્યારે હવે વાલીઓ પણ કહી રહ્યા છે કે તાત્કાલિક શાળાનું સમારકામ કરાવો। અમારી માંગ છે કે સરકારને કહે કે અમારા માટે નવી સ્કૂલ બનાવે। અમારી સ્કૂલમાં ગમે ત્યારે ખોપટા પડે છે, એટલે અને ભણતા પણ બહુ ડર લાગે છે। અમે ગમે તેમ કહીને ભણવા આવીએ છીએ, અને અમને બહુ ડર લાગે છે। મારે કલેક્ટર બનવાનું સપનું છે, પણ અમે કલેક્ટર કેવી રીતના બનીએ? એટલે અમે સરકારને કહે કે અમારા માટે નવી સ્કૂલ બનાવે। ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન ઉપરના છતના પોપડા પડવાથી શાળામાં બાળકો સદનસીબે બચી ગયા કે ભગવાનની કૃપા કહેવાય કે મોટી જાનહાનિ ટળી ગઈ છે। તો અમારે સરકારમાં અમારી પાસે એક જ નમ્ર વિનંતી છે કે સરકાર આ શાળાની અંદર 500થી વધુ બાળકો ભણતા હોય, સ્કૂલ ઓફ એક્સલન્સમાં સમાવેશ કરેલો હોય, અમારે નવા એટલે કે નવા બે અથવા 3 બ્લોક આપવા જોઈએ। 3 થી 4 માળના તો અમારે બધી રૂમોનો સમાવેશ થઈ જાય, અને શાળાનું સંકુલ પણ આધુનિક અને સુસજ્જ સુવિધા સભર બની રહે, એના માટે અમારે સરકારની વિનંતી। દર વર્ષે લાખો કરોડો રૂપિયા શાળાઓ પાછળ વાપરવામાં આવે છે, પરંતુ તેમ છતાં શાળાઓની આવી ખસ્તા હાલત છે। દાંતીવાડા પ્રાથમિક શાળા 1985માં બાંધવામાં આવી હતી, ત્યારે 9 ઓરડા હતા, જે 2001માં 13 ઓરડાની શાળામાં ફેરવાઈ। પરંતુ 2001 બાદ ક્યારેય રિપેરિંગ કામ પણ કરાવ્યું નથી, અને આથી જ હવે અત્યંત જર્જરિત થઈ ચૂકી છે આ શાળા। આ અંગે આચાર્ય, ગામના સરપંચ, વાલીઓ સૌ કોઈ શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી ચૂક્યા છે, પણ સાંભળનાર કોઈ નથી। 13 જેટલા રૂમો 17 પૈકી ડેમેજ કરવા પાત્ર છે। થોડા દિવસ અગાઉ અમારી શાળામાં ધોરણ 5 બનાવ વર્ગમાં ચાલુ શિક્ષણ કાર્ય હતું। બેનશ્રી બાળકોને શિક્ષણ કાર્ય કરાવી રહ્યા હતા, ત્યારે સારી હાલતમાં દેખાતી ઉપરની છત કે અચાનક શંકા પણ ન જાય એવી મોટા પ્રમાણમાં પોપડા તૂટી પડ્યા। આ તરફ જ્યારે TV13 ગુજરાતીએ TPOનો સંપર્ક કર્યો, તો તે તંત્રનો લૂલો બચાવ કરતા ચૂંટણીનું બહાનું આગળ ધરી રહ્યા છે। દાંતીવાડા શાળાના રૂમો ડેમેજ છે એવું 2023માં આચાર્ય સર તરફથી પત્ર મળેલ હતો, અને એ વખતે એમને રૂમો ડેમેજ કરવા માટેની જાણ કરવામાં આવેલ હતી, પરંતુ લોકસભાનું ઇલેક્શન હોવાના કારણે, ત્યાં મતદાન મથકો હોવાના કારણે એ સમયે ડેમેજ નહોતા કરી શક્યા, અને ત્યાર પછી SOEમાં આ શાળાની મરામત ચાલુ હતી, અને અચાનક જ એક રૂમમાં પોપડા પડેલ છે। ત્યારે એ રૂમને ડેમેજ કરવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે, અને એ મકાનમાં બાળકોને ન બેસાડવાની સૂચના પણ આપવામાં આવી છે। મેડમ, લોકસભાની ચૂંટણી પૂર્ણ થયે પણ મહિનાઓ વીતી ગયા, અને એટલા માટે જો તંત્ર બહાના કાઢવાને બદલે જો મળતી ગ્રાન્ટમાંથી કામ કરશે, તો જ ખરા અર્થમાં દેશનું ભવિષ્ય ઉજળું બનશે। બાકી અત્યારે તો ભ્રષ્ટાચારના ભાર હેઠળ ભણતર દબાઈ રહ્યું છે, તે સ્પષ્ટ છે। વિક્રમ ઠાકોર, TV13 ગુજરાતી, બનાસકાંઠા।